हेलो वेलकम બેક ટુ પોકર એકેડેમી। आई होप કે તમારે બધાની પ્રિપેરેશન્સ ચાલુ હશે। મે બી નેક્સ્ટ એક્ઝામ જીપીએસસીની ઓલરેડી ગયું એ પ્રમાણે જુલાઈ ઓર ઓગસ્ટની અંદર હશે ઓર જે નોન ગેટની એક્ઝામ છે જે 8th સેમિસ્ટરના સ્ટુડન્ટ્સ જેના માટે પ્રિપેર થઈ રહ્યા છે એમની એક્ઝામ પ્રોબેબિલિટી પણ જુલાઈ ઓર ઓગસ્ટ મે બી ઓગસ્ટમાં જાય, બટ એના પહેલાં જ આઈ થિંક લેવાઈ જશે, કારણ કે જે પ્રિવિયસલી થયું એ આ વખતે ન થાય એ ખાસ યુનિવર્સિટી ધ્યાન રાખવાની છે। બહુ જ લેટ એડમિશન સ્ટાર્ટ થયા હતા ગઈ વખતે, કારણ કે નોન ગેટની એક્ઝામ અને તમારો જે 8thની એક્ઝામ બહુ જ લાંબા સમય સુધી ચાલી હતી। એપ્રોક્સિમેટલી ઓક્ટોબર સુધી એ લોકોની એક્ઝામ હતી, એટલા માટે એ બધું તકલીફ થઈ હતી। આ વખતે એવું ના થાય એવી ખાસ એ લોકો ટ્રાય કરે છે। અને જે લોકો જીપીએસસી માટે પ્રિપેર થઈ રહ્યા છે એમના માટે પણ એ જ વસ્તુ છે। દિનેશ દાસા સર આપણા ટ્રાય કરી જ રહ્યા છે કે કઈ રીતે સિચ્યુએશન અગર થોડી બી કંટ્રોલમાં આવે છે તો ક્યાંક ને ક્યાંક એક્ઝામ શેડ્યુલિંગ થઈ જશે। આપણે વાત કરી હતી ક્વિક રિવિઝન પાર્ટ 1 ની અંદર ફ્લુઇડ મિકેનિક્સની અંદર પ્રોપર્ટી ઓફ ધી ફ્લુઇડ્સ એન્ડ ત્રણ ટાઈપની કન્ડિશન્સ, સ્ટેટિક, ડાયનેમિક્સ એન્ડ કાઇનેમેટિક્સ। તો આજે થોડું ફોકસ કરશું આપણે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ તરફ જઈએ છીએ। ક્વેશ્ચન્સ મોટાભાગના ત્યાંથી જ વધારે પડતા આવતા હોય છે। અને સેકન્ડરી થિંગ જે વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે, જે હું એવું નથી કહેતો અહીંયાથી બધું 100% તમારું કવર અપ થવાનું છે, પણ જે ઇમ્પોર્ટન્સ લાગે છે થ્રુ આઉટ ધી જે પ્રીવિયસલી પેપર્સ છે એના ક્વેશ્ચન્સ અગર તમે જોશો તો અહીંયાથી તમને એપ્રોક્સિમેટલી 50-60% ક્વેશ્ચન્સ જોવા મળી જશે। એવા ટોપિક સાથે જ હું તમારી સામે આવ્યો છું। એમાંનો આજે પહેલો જે ટોપિક છે, પહેલો જે સ્લાઇડ્સ છે એની અંદર વાત કરીએ તો સ્ટેબિલિટી ઓફ સબમર્જ બોડી। બે ટાઈપની બોડી આવશે આપણી પાસે। એક સબમર્જ હશે, મતલબ કે ફૂલ્લી પાણીની અંદર ડૂબેલી છે, અને સેકન્ડ બોડી હશે એ તમારી ફ્લોટ હશે, જેમ કે આપણે વાણ અથવા શિપ્સ જે હોય છે કે એ ફ્લોટિંગ થયા કરે છે। તો એ બે કન્ડિશનને સમજવા માટે પહેલું સમજવું પડે તમારે આર્કિમિડીઝ પ્રિન્સિપલ। હવે આર્કિમિડીઝ પ્રિન્સિપલ ક્યાંથી આવ્યો તો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ બકેટ છે પાણીનું, એની અંદર તમે અગર કોઈ પણ પદાર્થને અહીંયા ડૂબાડવાની ટ્રાય કરો છો, ફોર એક્ઝામ્પલ અહીંયા ફોર્સ આપવાની ટ્રાય કરો છો, તો જેવો તમે એને પ્રેસ કરશો તો ક્યાંક ને ક્યાંક એ જે બોડી છે એ તમને એવું એક્સપિરિયન્સ આપશે કે એ બોડી ઉપર આવવાની ટ્રાય કરે છે। ધેટ મીન્સ વોટ, કોઈ એવો તો એક ફોર્સ છે કે જે તમને ડૂબવાના બદલે ઉપર લઈ જવાની ટ્રાય કરે છે। ધેટ મીન્સ એ ફોર્સ છે, એ ફોર્સને આપણે આર્કિમિડીઝ ભાઈએ નામ આપ્યું બોયન્સી ફોર્સ, અને એ બોયન્સી ફોર્સનું જે સેન્ટર હોય છે એને આપણે નામ આપીએ છીએ સેન્ટર ઓફ બોયન્સી। તો આઈ થિંક આટલું ક્લિયર છે। હવે સેન્ટર ઓફ બોયન્સી કઈ રીતે નક્કી કરવું, તો સેન્ટર ઓફ બોયન્સી માટે વન્સ અગેન આર્કિમિડીઝે શું આપ્યું કે જે અહીંયા તમે બોડી ઇન્સર્ટ કરો છો, એનો મતલબ કે અહીંયા પાણી છે, તો પાણી જેવું અહીંયા ઇન્સર્ટ કરશો તો પાણી શું થશે, ડિસ્પ્લેસ થશે। તો હવે જે ડિસ્પ્લેસ થયું છે વોટર, એનું જે સેન્ટર છે તમારું, એ જ તમારો શું બની જશે, સેન્ટર ઓફ બોયન્સી। વન્સ અગેન રિપીટ ધી ટર્મ, જે વોટર તમારું ડિસ્પ્લેસ થાય છે એના સેન્ટરને આપણે શું કહેશું, સેન્ટર ઓફ બોયન્સી। તો આ બે વર્ડ ક્લિયર હોવા જોઈએ, બોયન્સી ફોર્સ અને બોયન્સીનું સેન્ટર અથવા તો સેન્ટર ઓફ બોયન્સી। હવે અગર બોડી તમારી સબમર્જ છે, મતલબ કે પાણીની અંદર ડૂબેલા છો, તો ત્રણ કન્ડિશન, એક તમારો જી અને બી ના રિલેશનમાં જ વાત કરવાની છે આપણે। તો ત્રણ કન્ડિશન શું બની શકે, યા તો જી એટલે ગ્રેવિટી ફોર્સ એટલે કે સેન્ટર ઓફ માસ તમારો ઉપર હોય, સેન્ટર ઓફ બોયન્સી તમારું ઉપર હોય બીજા નંબરમાં, યા તો સેન્ટર ઓફ બોયન્સી અને સેન્ટર ઓફ માસ બંને કેવા હોય, કોઇન્સિડેન્ટ થતા હોય। ત્રણ કેસ છે। પહેલો કેસ લઈએ, જી છે એ તમારો કેવો છે, અબાઉ ધી બી, જે ફિગર રિપ્રેઝેન્ટ કરી છે। હવે બોયન્સી શું ટ્રાય કરે છે, ઉપર ફોર્સ આપવાની ટ્રાય કરે છે, ગ્રેવિટી તમને નીચે આપવાની ટ્રાય કરે છે। એટલે શું થશે, જ્યારે પણ કોઈ ગાડી સામસામે અથડાય ત્યારે ડેમેજ કંટ્રોલ કરવું અઘરું છે। એવી જ રીતે અહીંયા કન્ડિશન છે કે તમે જ્યારે ફોર્સિસ શું આપો છો, એક્ઝેક્ટલી ઓપોઝિટ ઇન ડાયરેક્શન, તો બોડી છે જે વોટરની અંદર એ 100% કેવી કન્ડિશનમાં હશે, અનસ્ટેબલ કન્ડિશનમાં હશે। થોડા સમય માટે એ ઉપર જશે, થોડા સમય માટે નીચે આવવાની ટ્રાય કરશે, so that will be in unstable condition। હવે જ્યારે વાત કરીએ છીએ બંને કોઇન્સિડાઇડ થાય છે, એને આપણે ન્યુટ્રલ કન્ડિશન કહીએ છીએ, મતલબ કોઈ પણ ફોર્સિસ એક્ટિંગ એના ઉપર અલગથી નથી થતો, કારણ કે બંનેનો જે સેન્ટર ઓફ માસ છે અને સેન્ટર ઓફ બોયન્સી છે બંને કોઇન્સિડાઇડ થાય છે, એક જ પોઈન્ટ ઉપર લાગે છે, તો એને આપણે કન્ડિશન કહીએ છીએ ન્યુટ્રલ કન્ડિશન।
ત્યાર પછી છે સબમર્જ બોડીની અંદર અગર બી છે એ તમારો કેવો હોય, ઉપર હોય અને જી છે એ તમારો નીચે હોય, ધેટ મીન્સ તમે જોશો તો આ બંને એકબીજા સાથે ટકરાવાના જ નથી. બોયન્સી ઉપર લાગે છે, ગ્રેવિટી નીચે લાગે છે, તો આ કેસને આપણે શું કહેશું? સબમર્જ બોડીની અંદર સ્ટેબલ કન્ડિશન કહેશું. તો આ વસ્તુ તમને પહેલા તો દિમાગમાં હોવી જોઈએ. આટલું ક્લિયર છે. તો હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર. એક ટર્મ આવશે મેટા સેન્ટર. હવે યાદ રાખો, મેટા સેન્ટર કોના માટે વર્ડ આવે છે? જ્યારે તમારી બોડી ક્યાંક ને ક્યાંક ફ્લોટ થતી હોય. પહેલી વસ્તુ તો કોના માટે રિપ્રેઝન્ટ થાય? આગળની જે કન્ડિશન મેં વાત કરી કોના માટે હતી? સબમર્જ બોડી માટે. હવે આ જે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ મેટા સેન્ટર છે, તો એ કોના માટે હોય? તમારી ફ્લોટિંગ બોડી માટે. હવે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો હું જસ્ટ તમને એક નાનું એક્ઝામ્પલ સાથે વાત કરું કે જ્યારે લેટ સપોઝ તમારે આવી એક બોડી છે. હવે ઇનિશિયલ કેસમાં બોયન્સી અને ગ્રેવિટી તમારા આ લાઈન ઉપર છે. ફોર એક્ઝામ્પલ બોયન્સી અને ગ્રેવિટી તમારા આ લાઈન ઉપર છે. હવે થોડું ગમતું બી ડિસ્પ્લેસમેન્ટ આપો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ ફોર્સ આવ્યો, ફોર્સના કારણે ડિસ્પ્લેસ થયું, તો બોડી ડિસ્પ્લેસ થશે એટલે એનું જે સેન્ટર ઓફ બોયન્સી છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો હવે આ જે ન્યૂ સેન્ટર ઓફ બોયન્સી છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ યોર બી ઓરિજિનલ બોયન્સી સેન્ટર, અને આ છે તમારું જે ડિસ્પ્લેસ થયું વન સેકન્ડ, કારણ કે ફોર્સ આપ્યો એટલે એ શું થઈ ગયું? પોતાની એક્સિસ થી ખસી ગયું. તો એનો મતલબ કે આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક શું આવ્યો? ચેન્જ આવ્યો. તો હવે આ બે એક્સિસને જોઈન કરતી લાઈનને ડ્રો કરું છું, અને આ જે એક્સિસ જ્યાં મર્જ થાય છે એને આપણે નામ આપી દીધું એમ, ધેટ ઇઝ ધી મેટા સેન્ટર. ધેટ ઇઝ ધી મેટા સેન્ટર. તો આ એમ થયો, આ છે તમારો જી છે અહીંયા. હવે જી થી એમ ડિસ્ટન્સ એક વાત કરશું જેને આપણે શું કહીશું? મેટાસેન્ટ્રિક હાઇટ. વન્સ અગેન, જી પોતાની પોઝિશનમાં જ રહેશે, ગ્રેવિટી બદલવાની નથી પોતાની. બોયન્સી ફોર્સ તમારું ડિસ્પ્લેસ થઈ ગયું, તો નવી બોયન્સીનો પોઈન્ટ મળ્યો તમને. હવે આ નવી બોયન્સીનો પોઈન્ટ જે મળે છે એને તમે વર્ટિકલી એક્સલેટ કરતા જાઓ. આ ઓરિજિનલ લાઈન હતી કે જ્યાં બી અને જી હતા, એ બંને કોઈ એક પોઈન્ટ ઉપર શું થશે? તમને ભેગા થશે. એ ભેગા થાય છે એ પોઈન્ટને આપણે નામ આપી દીધું એમ, અને એમ છે એ મેટા સેન્ટર તરીકે આપણે એનું નામ આપતા હોઈએ છીએ. હવે વાત કરીએ આગળ. તો મેટાસેન્ટ્રિક હાઇટ એટલે શું? જી થી એમ નું ડિસ્ટન્સ. એને ઇક્વેશનના ફોર્મમાં લખીએ છીએ તો કઈ રીતે? I is for the inertia. I is for the inertia, and I તમારો મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અગર સર્ક્યુલર બોડી છે તો પાઈ બાય 4 r સ્ક્વેર લખી શકો, યા તો પાઈ બાય 64 d રેઝ ટુ પાવર 4 લખી શકો છો. માઇનસ બીજી. વોટ ઇઝ ધેટ? બીજી. બીજી મતલબ કે બોયન્સી ફોર્સ અને સેન્ટર ઓફ ગ્રેવિટી નો ડિસ્ટન્સ. આ શું છે? બી થી જી, ધેટ ઇઝ સેન્ટર ઓફ બોયન્સી અને સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચેનું ડિસ્ટન્સ. હવે આગળ વાત કરીએ કે અગર તમારો GM ઇઝ ગ્રેટર ધેન 0. હવે GM ગ્રેટર ધેન 0 ક્યારે હશે? કે જ્યારે તમારો I ડિવાઇડ બાય V, હું નામ આપી દીધું V ડિસ્પ્લેસ ના બદલે V નામ આપી દઉં છું, I બાય V તમારો BG થી કરતા મોટો છે. મતલબ હવે એકચ્યુઅલી વોટ ઇઝ ધેટ? I બાય V. I બાય V એટલે બીજું કંઈ નથી, આ તમારો I બાય V થયો. ધીસ ઇઝ યોર I બાય V. This is your I by V. ઓકે, હવે વિચાર કરો કે I by V તમારો મોટો છે અને BG તમારો નાનો છે એના કરતા. That means GM મોટો મળશે એટલે કે greater than 0 મળશે. That is the stable condition in case of જ્યારે તમારી બોડી ફુલ્લી સબમર્જ નથી પણ કેવું છે? ક્યાંક ને ક્યાંક ઉપરની બાજુ છે, તો ફ્લોટિંગ બોડી છે. હવે સેકન્ડ કેસ, અગર GM ઇઝ ઇક્વલ ટુ 0 છે, કે મતલબ કે આ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. મતલબ B ઇઝ એક્ઝેક્ટલી લોકેટેડ એટ Z, મતલબ કે આવેસ વેલ્યુ તમારી 0 થઈ ગઈ. તો આ બંને સરખા થઈ ગયા, તો સરખા થઈ ગયા તો ન્યુટ્રલ કન્ડિશન આવી ગઈ. હવે GM ઇઝ લેસ ધેન 0 છે. લેસ ધેન 0 ક્યારે બનશે? જ્યારે B થી G નું ડિસ્ટન્સ છે એ બહુ લાર્જ છે કમ્પેર ટુ ધી I બાય V, એટલે કે આ વેલ્યુ તમારી ગ્રેટર છે, આ વેલ્યુ તમારી લેસ છે. ધેટ મીન્સ એ ટાઈમે આપણે એને શું કહેશું? બોડીને અનસ્ટેબલ બોડી કહેશું અથવા અનસ્ટેબલ કન્ડિશન કહેશું. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, અને સ્પેસિફિકલી જે વધારે પડતો મોસ્ટ પ્રોબેબિલિટી જે પૂછાતો ક્વેશ્ચન છે એ છે GM ઇઝ ગ્રેટર ધેન 0. અને હવે આપણે એવું પણ લખી શકીએ છીએ G ઇઝ અબવ ધી M, or G is below the M, or G is equal as at the M. તો આ ત્રણ કન્ડિશનને આપણે રિપ્રેઝેન્ટ કરતા યાદ હોવી જોઈએ. આપણે ક્વેશ્ચનરી પણ રાખશું, જે ક્વેશ્ચન કરશું ત્યારે પણ આપણે આ વસ્તુને
રિપીટ કરવાની ટ્રાય કરશું, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ પ્રોબેબિલિટી દર વખતે પૂછાય તો ક્વેશ્ચન છે એટલા માટે. હવે આગળ વધીએ. અત્યારે નેક્સ્ટ મેં તમને થોડી વાર પહેલા જ વાત કરી કે આપણે કાઇનેમેટિક્સ ડાયનેમિક્સ ઉપર થોડો ઘણો ફોકસ કરવાનો છે આજે. તો પેરામીટર સૌથી પહેલા ફ્લુઇડ કાઇનેમેટિક્સ માટે શું હોઈ શકે છે? તો પેરામીટર્સ હોઈ શકે છે તમારા વેલોસિટી, એક્સેલરેશન, એંગ્યુલર વેલોસિટી. વેલોસિટી ને એક્સેલરેશન શા માટે? કારણ કે કાઇનેમેટિક્સનો બીજો વર્ડ શું કીધો હતો આપણે, કે જે બોડી અથવા જે ફૂલ ફ્લો છે એ તમારો ક્યાંક ને ક્યાંક વેલોસિટીની અંદર હોવો જોઈએ. તો વેલોસિટી હશે તો એક્સેલરેશન હશે, એંગ્યુલર વેલોસિટી હોઈ શકે છે. પહેલા તો પેરામીટર્સ થઈ ગયા, પેરામીટર્સ પૂછી શકે છે તમને. બીજો છે આ મેથડ્સ છે, અથવા તો કઈ એપ્રોચથી આપણે કાઇનેમેટિક્સમાં જઈએ છીએ. તો મેઇનલી બે છે, લેંગ્રાજિયન અને યુલર્સ. તો બે મેથડની અંદર બંનેને શું રિપ્રેઝેન્ટ કર્યું એની વાત કરી દઈએ. લાંગ્રાજે ભાઈએ વાત કરી સિંગલ ફ્લુઇડ પાર્ટિકલ માટે, જ્યારે આ કોમનલી યુઝ ઇન ફ્લુઇડ મિકેનિક્સ છે અને પાર્ટિકલ સ્પેસ અને બધા પાર્ટિકલ્સ માટે આપણે વાત કરી શકાય છે. વન બાય વન વાત કરીએ. આને કોના ઉપર ફોકસ કરે? તો સિંગલ પાર્ટિકલ ઉપર વાત કરી હતી. કોને વાત કરી હતી? લાંગ્રાજે ભાઈએ તો સિંગલ પાર્ટિકલ માટે વાત કરી હતી. અને એક એલિમેન્ટ અથવા તો એક પાર્ટિકલની બધી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરું છું. મતલબ કે આવા લેટ સપોઝ કે 1000 પાર્ટિકલ છે, તો એક પાર્ટિકલને હું ફાઇન્ડ કરું છું. એના પછી 999 પાર્ટિકલ્સ માટે વાત કરવાની છે. તો વોટ ઇટ નીડ્સ ટાઈમ. ઓકે, તો સૌથી વધારે ટાઈમ જોઈશે એના માટે એકને ચેક કરવા માટે. તો એનાથી રિવર્સ ભાઈએ વાત કરીએ કે એવું કરીએ એક આખું એક ગ્રુપ રેડી કરીએ. લેટ સપોઝ 1000 ના આપણે 100 ના 10 ગ્રુપ્સ કરી દઈએ. તો આપણે એવા 10 ગ્રુપ્સ માટે જ આઈડેન્ટિફાઈ કરવાની રહી. ડાયરેક્ટલી 1000 ને આપણે આઈડેન્ટિફાઈ નથી કરતા, કોઈ 10 ને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને 10 ને એના ગ્રુપ સાથે 100 સાથે ડિવાઈડ કરી દઈએ છીએ અલગ અલગ ગ્રુપ્સને 10 ના ઓર 100 ના અપ ટુ ધ ક્વોલિટી વી રિક્વાયર્ડ. કેવી ક્વોલિટી જોઈએ છે, કેવી કન્ડિશન્સ જોઈએ છે એના ઉપરથી. તો આ વાત કરી હતી તમારી યુલર્સ ભાઈએ. હવે બંનેની એક જ મેઇન કન્ડિશન છે, આનામાં ટાઈમ કન્ઝમ્પશન વધારે હશે, જ્યારે આ ભાઈને ટાઈમ કન્ઝમ્પશન થોડુંક ઓછું હશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લો ઇન ધી ફ્લુઇડ. મોસ્ટ પ્રોબેબિલિટી એકાદો ક્વેશ્ચન આનામાંથી બનતો જ હોય છે. ટોટલ એક જ સ્લાઇડમાં એ બનાવવાની ટ્રાય કરી દીધી છે કે તમારા જેટલા બી ટાઈપ્સ ઓફ ફ્લો છે એ એક સ્લાઇડની અંદર તમે સમજી શકો. વોટ ઇઝ ધી સ્ટેડી ફ્લો? સ્ટેડી ફ્લો એવો છે કે જ્યાં ટાઈમ સાથે અગર તમારી ફ્લુઇડ પ્રોપર્ટી છે, પછી વેલોસિટી હોઈ શકે છે યા તમારો ડિસ્ચાર્જ વેલ્યુ હોઈ શકે છે, એ અગર તમારી ચેન્જ નથી થતી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એને આપણે શું કહીશું? સ્ટેડી ફ્લો. એક સરખો જ છે, ટાઈમ સાથે કોઈ પણ બદલાવ આવતો નથી. હવે અનસ્ટેડી મતલબ કે ટાઈમ સાથે ચેન્જ આવે છે. યુનિફોર્મ મતલબ કે શું? આપણે કહીએ ને યુનિફોર્મ, આપણે કોલેજનો પર્ટિક્યુલર યુનિફોર્મ છે. ધેટ મીન્સ વોટ? કે દરેકનો એક ડ્રેસ કોડ છે, દરેક ફેકલ્ટીનો એક ડ્રેસ કોડ છે. તો દેટ ઇઝ ધી યુનિફોર્મ કન્ડિશન બનાવવા માટે. એનો મતલબ શું છે? અહીંયા એવી જ કન્ડિશન છે, સ્પેસ એટલે કે જગ્યા સાથે એ બદલાવ થતો ન હોય. અહીંયા શું હતું? ટાઈમના રિસ્પેક્ટમાં વાત કરી હતી. યાદ ન રહે એવા કોઈ હોય કન્ડિશન્સ, તો ટી સ્ટેડી સાથે તમે કાઉન્ટ કરી શકો છો. સ્ટેડી અને ટાઈમને કમ્બાઈન કરી શકો છો યાદ રાખવા માટે. પણ યાદ રાખવું સરળ છે એના વગર બી, પણ અગર નથી રહેતું તમે યાદ કરી શકો છો. નોન યુનિફોર્મની વાત કરીએ તો વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ. ત્યાર પછી રોટેશનલ ફ્લોની વાત કરીએ તો રોટેટ અબાઉટ ઇટ સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસની આસપાસ અગર રોટેટ થઈ શકે છે તો એને રોટેશનલ કહીએ છીએ. નથી થઈ શકતું, ડઝ નોટ રોટેટ, ધેટ મીન્સ ઇટ ઇઝ ધી ઇરોટેશનલ ફ્લો. કમ્પ્રેસિબલ અને અનકમ્પ્રેસિબલ અથવા ઇનકમ્પ્રેસિબલ. કમ્પ્રેસિબલ મતલબ વોટ? કે જે ગેસ છે એ તમે એને કમ્પ્રેસ કરશો તો એ શું થઈ શકશે? દબાઈ શકશે. પરંતુ અગર હું વાત કરું કે વોટર છે, મેં આગળ બી વાત કરી હતી ગઈકાલે જ્યારે પ્રોપર્ટીઝ વાત કરતા હતા ફ્લુઇડની ત્યારે વાત કરી હતી કે વોટરને તમે દબાવશો તો એ વોટર પોતાની જગ્યા કરી લેશે, બહાર નીકળી જશે, ડિસ્પ્લેસ થઈ જશે, પરંતુ દબાશે નહીં. તો એવાને આપણે શું કહીએ છીએ? ઇનકમ્પ્રેસિબલ ફ્લો. લેમિનાર ફ્લો, સ્ટ્રીમ લાઇન ફ્લો. હવે હું આગળ વાત કરીશ વોટ ઇઝ ધી સ્ટ્રીમ લાઇન, સ્ટ્રીક લાઇન, એ પાથ લાઇન, એ બધાની વાત કરું છું નેક્સ્ટ સ્લાઇડની અંદર. પરંતુ પહેલા સમજી લઈએ લેમિનારનો મતલબ શું? સાદી ભાષામાં સમજીએ તો જે સિંગલ લાઇનમાં કે જે પોતાની ફ્લોની ડાયરેક્શન છે એ ચેન્જ નથી કરતો અનઇવનલી, એને આપણે કહીએ છીએ લેમિનાર. અને અનઇવનલી ચેન્જ કરે છે તો એને આપણે શું કહીએ છીએ?
આવી રીતે અગર ફ્લુઇડનો કોઈ પણ એક પાથ છે અથવા તો પાર્ટિકલ છે એનો પાથ છે આવી રીતનો છે તો આપણે એને શું કહીએ છીએ? ટર્બ્યુલન્ટ ફ્લો કહીએ છીએ. વન ડાયમેન્શનલ મીન્સ કે કોઈ એક જ ડાયમેન્શનની અંદર ઈ ફ્લો થઈ શકતો હોય. ફોર એક્ઝામ્પલ, પાઇપ છે, પાઇપની અંદર પાણી પાસ થાય છે તો એક જ ડાયરેક્શનમાં લેન્થ વાઇઝ તમે શું થઈ શકશો? એ આગળ જઈ શકશે. તમારી બીજી ડાયમેન્શનમાં એ ફ્લો થઈ શકશે નહીં. અગર નહેરની વાત કરું, કેનાલ છે, તો જનરલી આપણે એવું કહી શકાય કે એક તમારી વિડ્થ અથવા તો એવું કહી શકાય કે વિડ્થ અને વિડ્થની અગર તમારી કન્ડિશન એવી છે કે બંને બાજુથી બંધ છે એટલે વિડ્થ વધારે તમારી વધતી શકતી નથી. તો ફ્લો શું થાય છે? એક તો હોરિઝોન્ટલમાં જાય છે અથવા તો લેન્થ વાઇઝ જાય છે અને બીજો હાઇટ વાઇઝ તમારો શું થયા કરે છે? ચેન્જ થયા કરે છે. તો તમે નહેર અથવા તો તમારી જે કેનાલ છે એને બે રીતે વાત કરી શકો. એક હાઇટના રિસ્પેક્ટમાં વધઘટ કર્યા કરે છે, એક ફ્લો એનો કન્ટિન્યુઅસ ચાલુ છે. તો બે ડાયમેન્શન. થ્રી ડાયમેન્શનલ મતલબ કે તમારી જે દરિયો છે અથવા તો સી છે, સી કન્ડિશન, એને કોઈ કાંઈ એક એક્સ વાય ઝેડ સાથે કોઈ નિસ્બત નથી. કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ શું થઈ શકે છે? જઈ શકે છે. તો એને આપણે કહીએ છીએ થ્રી ડાયમેન્શનલ ફ્લો. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ઇક્વેશન. જનરલ ઇક્વેશન આ ખાસ યાદ રાખવાના છે. સ્પેશિયલી અગર તમે જીપીએસસી માટે પ્રિપેર થાઓ છો એમના માટે તો આ ખાસ છે કે કોઈક ને કોઈક રીતે એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. સૌથી પહેલા વોટ ઇઝ ધી કન્ટિન્યુટી? કન્ટિન્યુટીનો મતલબ શું થયો કે એક જગ્યાએથી જે માસ નીકળ્યું છે એ બીજા પોઈન્ટ ઉપરથી માસ એટલું ને એટલું હોવું જોઈએ. ધેટ ઇઝ ધી મેઇન ઓબ્જેક્ટિવ ઓફ યોર કન્ટિન્યુટી ઇક્વેશન. તો ફ્લો પાર્ટિકલ જેટલા બી પાસ થયા એટલા જ સામે પહોંચવા જોઈએ, એ મેઇન પાર્ટ છે. તો શું થઈ શકે? એક તો લોકલ એક્સિસ એટલે કે પોઝિશન ઉપરથી એક્સ વાય એન્ડ ઝેડ ઉપરથી તમારો શું થઈ શકે? ડેન્સિટી બદલાઈ શકે. અગર જો બદલાતી હોય તો અને તો જ શું થાય? સામે નથી પહોંચતું ને, બદલાતી હોય તો. બીજું શું થઈ શકે કે ડેન્સિટી તમારી ટાઈમ સાથે બદલાય. મતલબ કે આ કોના રિસ્પેક્ટમાં વાત કરી? સ્ટેડી અનસ્ટેડી ફ્લો સાથે વાત કરી. આ ત્રણ જે ટર્મિનલ છે એક્સ વાય ઝેડ એ તમારા ક્યાંક ને ક્યાંક કોણ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો તમારા સ્પેસ સાથે રિપ્રેઝેન્ટ કરે છે. મતલબ યુનિફોર્મ છે ઓર નોન યુનિફોર્મ ફ્લો છે. તો આ પાછળના ત્રણ છે 1, 2 અને 3 પોઈન્ટ્સ, એ છે તમારા યુનિફોર્મ ઓર નોન યુનિફોર્મ રિપ્રેઝેન્ટ કરે છે એ, અને આ છે તમારો સ્ટેડીની. હવે સ્ટેડી ફ્લો છે, મેં તમને કીધું કે સ્ટેડી ફ્લો છે ટાઈમ સાથે કોઈ પણ એના જે ફ્લો પાર્ટિકલ્સ છે એની ડેન્સિટી બદલાવાની નથી, એટલે કે પ્રોપર્ટીઝ બદલાવાની નથી. તો ધેટ મીન્સ ધ ડિફરન્સિએશન ઓફ એની કોન્સ્ટન્ટ વેલ્યુ વિલ બી 0. કોઈ પણ ડિફરન્સિએશન કરી આપણે કોન્સ્ટન્ટ વેલ્યુનો શું હવે 0. તો સ્ટેડી ફ્લો માટે ઇક્વેશન આવું બનશે. હવે સ્ટેડી ઇનકમ્પ્રેસિબલ ફ્લો છે. શું છે? સ્ટેડી ઇનકમ્પ્રેસિબલ ફ્લો છે, મતલબ કે કમ્પ્રેશન થાય છે. ઇનકમ્પ્રેસિબલ છે કન્ડિશન કે કમ્પ્રેસિબલ નથી, મતલબ કે એનો ડેન્સિટી કોઈ પણ જાતની ચેન્જીસ નથી થતી. ચેન્જીસ નથી થતી ડેન્સિટી વિથ રિસ્પેક્ટ ટુ જોઈ શકો છો તમે યુ, વી અને ડબલ્યુ. તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે ડેન્સિટીનો ભાગ હતો તમે જોઈ શકશો અહીંયા ડેન્સિટી, એ ટર્મ તમારો નીકળી ગયો. કેમ? કારણ કે વન્સ અગેન ડેન્સિટી વિલ બી નોટ ચેન્જ્ડ. ઓકે, સો ઇન કેસ ઓફ ઇનકમ્પ્રેસિબલ ફ્લો. કમ્પ્રેસિબલ હશે તો આ કન્ડિશન કામ આવવાની છે, ઇનકમ્પ્રેસિબલ હશે તો તમારી આ વસ્તુ કામ આવવાની છે. ત્યાર પછી 2D સ્ટેડી ઇનકમ્પ્રેસિબલ ફ્લોની વાત કરીએ. 2D છે તો ખાલી અને ખાલી યુ અને વી ની વાત કરી શકો તમે, યુ અને ડબલ્યુ ની વાત કરી શકો, ઓર વી ઓર ડબલ્યુ ની વાત કરી શકો. પણ 2 ડાયમેન્શનલ છે, તમને 2 ડાયમેન્શનલની કન્ડિશનની પૂછી હોય વાત કન્ટિન્યુટી ઇક્વેશન ઇનકમ્પ્રેસિબલ ફ્લો માટે, તો ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. ધેટ ઇક્વલ ટુ 0, કારણ કે હંમેશા એ તમારો શું થવો જોઈએ? 0. સો ફાઇનલી જે કન્ટિન્યુટી ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ, સ્પેશિયલી અગર ગેસ છે અથવા તો જનરલ કેસ કહીએ તો ડેન્સિટી મલ્ટીપ્લાઇડ વિથ એરિયા ઇન્ટુ વેલોસિટી, એરિયા ઇન્ટુ વેલોસિટી, that must be equal to constant. જો ચેન્જ નથી થતું એનો મતલબ શું થયો? કન્ટિન્યુટી ઇક્વેશન રિપ્રેઝન્ટ કરવું છે, ધેટ મીન્સ વોટ? ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. તો લિક્વિડ માટે હવે આપને ખબર છે, મેં તમને કીધું કમ્પ્રેસિબલ નથી હોતો, એટલે ઇનકમ્પ્રેસિબલ હોય છે તો ડેન્સિટી તમારી કોન્સ્ટન્ટ રહેશે. તો A1 V1 ઇક્વલ ટુ A2 V2. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક કન્ટેન્ટ છે કે જેની અંદર તમારો આ ઇક્વેશનનો ઉપયોગ થઈને ઘણા બધા ક્વેશ્ચન તમારા ડેરાઇવ બની શકે એવા છે. એટલે ખાસ A1 V1 A2 V2 that is nothing but the discharge value. Q1 equal to Q2. આ બીજું કંઈ નથી. શું છે? Q1 equal to Q2. ડિસ્ચાર્જ તમારું કેવું રહેશે? દરેક જગ્યાએ કોન્સ્ટન્ટ રહેશે. એ જ રિપ્રેઝન્ટેશન કર્યું છે અને એને જ આપણે શું કહીએ છીએ? કન્ટિન્યુટી ઇક્વેશન. નેક્સ્ટ વાત કરીએ
મેં તમને થોડી વાર પહેલા કીધું સ્ટ્રીમ લાઇનની વાત કરીશ, પાથ લાઇનની વાત કરીશ. તો વોટ ઇઝ ધેટ સ્ટ્રીમ લાઇન? સ્ટ્રીમ લાઇન શું છે? ઇમેજનરી લાઇન છે. ડ્રો થ્રુ અ ફ્લોઈંગ ફ્લુઇડ. કોના માટે વાત કરીએ છીએ? કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલ્સ છે એના માટે વાત કરીએ છીએ. શું રિપ્રેઝેન્ટ કરે છે? ખાસ આ સેન્ટેન્સના રિસ્પેક્ટમાં જ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે એક્ઝેક્ટલી એ જ સેન્ટેન્સ મેં તમારી સામે લખવાની ટ્રાય કરી છે. ટેન્જન્ટ ટુ ઇટ એની at any point gives the direction of instant velocity of the flow at that point. That means what? Let's suppose આ મારો ફ્લુઇડ પાર્ટિકલ પાસ થાય છે, તો આ જગ્યા ઉપર મારે વેલોસિટી કમ્પોનન્ટ જોઈએ છે, તો આ મને ટેન્જન્ટ લ્યો એટલે એનો શું મળી જશે? વેલોસિટી ડાયરેક્શન મળી જશે. અહીંયા ટેન્જન્ટ લેશો તો અહીંયા મને શું મળી જશે? વેલોસિટી મળી જશે. અહીંયા ટેન્જન્ટ લ્યો તો અહીંયા મને વેલોસિટી મળી જશે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ ધી સ્ટ્રીક લાઇન. એનું ઇક્વેશન શું? સોરી, સ્ટ્રીમ લાઇન. તો એનું ઇક્વેશન શું સ્ટ્રીમ લાઇનનું? સૌથી પહેલા તો એને મેટ્રિક્સ ફોર્મમાં લખીએ છીએ. I, J and K is the direction. I is for X, J is for Y and K is for the Z. So dx dy dz એના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરેલું છે, એટલા માટે આપણે dx dy dz લખી છીએ. This is the velocity respectively x, y and z. તો હવે અગર વાત કરું છું કે કન્ડિશન એપ્લાય કરવાની, તો સ્ટ્રીમ ફંક્શન હશે ત્યારે તમારી કન્ડિશન શું બનશે? સ્ટ્રીમ લાઇન ઇક્વેશન dx by u, dy by v, dz by w. They do not cross each other. ખાસ યાદ રાખવાનું છે, પાથ લાઇનની અંદર એકબીજાને કોઈ દિવસ ક્રોસ થવાનું નથી. સોરી, પાથ નહીં પણ સ્ટ્રીમ લાઇનની અંદર. હવે પાથ લાઇનની વાત કરીએ. actual path traveled by the fluid particle over a period of time. मतलब કે એક સમય છે કે જ્યારે હું અહીંયા વાત કરું છું, let's suppose t equal to 1 second. ત્યાર પછી ફ્લુઇડ પાર્ટિકલ અહીંયા પહોંચ્યો t equal to 2 સેકન્ડ માટે. અહીંયા વચ્ચે જે પણ ટ્રાવેલ કરે છે, જે રીતે ટ્રાવેલ કરે છે, અથવા તો એની જે પાથ લાઇન રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરું છું, એને પાથ આપણે કહીને આ વે થી મારે કામ કરવાનું છે, તો ધેટ ઇઝ ધી વે ઓફ યોર ફ્લુઇડ પાર્ટિકલ. બીજું કંઈ નથી. અને એ પણ યાદ રાખજો, સ્ટ્રીમ લાઇન તમને પૂછે તો કહેવાનું છે ઇમેજનરી લાઇન, બટ પાથ લાઇન પૂછે તો ઇટ ઇઝ નોટ ઇમેજનરી લાઇન. કારણ કે તમે હવે આ રિપ્રેઝેન્ટ કરવું છે તો કઈ રીતે કરી શકશો? વન્સ અગેઇન, રિપ્રેઝેન્ટ એવી રીતે કરી શકશો, કોઈ કલર એની અંદર મર્જ કરી દો, વોટર દેખાશે નહીં, વોટરની અંદર તો વોટર પાર્ટિકલ દેખાય નહીં, કોઈ કલર એડ કરી દો. કલર એડ કરશો એટલે કલર જે છે એ તમારી બૂંદ છે એ તમને ક્યાંક ને ક્યાંક ટ્રેસ થયેલી દેખાશે કે કઈ રીતે કલર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટાઈમની સાથે બદલાય છે અથવા તો જાય છે. તો હવે પાથ લાઇન એક પાર્ટિકલની આવી છે, બીજા પાર્ટિકલની આવી છે, તો શું થઈ શકે? બે એકબીજાને ક્રોસ કરી શકે છે. અહીંયા નથી થતું. કેમ? કારણ કે ટેન્જન્શન પોઈન્ટ, કોઈ પણ લાઇનનો ટેન્જન્ટ પોઈન્ટ હંમેશા એક જ હોય. આ જગ્યા ઉપર હશે તો અહીંયા પણ એક જ હશે. તો અહીંયા વાત કરી હતી આપણે કે એકબીજાને કોઈ દિવસ ક્રોસ થતા નથી. ડુ નોટ ક્રોસ ઈચ અધર સ્ટ્રીમ લાઇન માટે. જ્યારે અહીંયા વાત કરી પાથ લાઇન માટે, એકબીજાને ક્રોસ થઈ શકે છે, કારણ કે આ ફ્લુઇડ પર્ટિક્યુલર પાર્ટિકલ ની વાત નથી. કોઈ પણ પાર્ટિકલ છે એક આમ જાય છે તો બીજો મે બી આ રીતે આવતો હશે, તો બે એકબીજા સાથે ક્રોસ થઈ શકશે. જ્યારે આ ટેન્જન્ટ પોઈન્ટ અથવા તો વેલોસિટી રિપ્રેઝેન્ટ કરવાની વાત છે, તો રિપ્રેઝેન્ટેશન વેલોસિટી ટેન્જન્ટ પોઈન્ટ થી થાય, અને ટેન્જન્ટ પોઈન્ટ કોઈ એક પોઈન્ટ ઉપર હંમેશા સિંગલ જ બની શકે. બે ટેન્જન્ટ પોઈન્ટ કોઈ દિવસ એક પોઈન્ટ ઉપર ના બની શકે. નેક્સ્ટ વાત કરીએ સ્ટ્રીક લાઇન. સ્ટ્રીક લાઇન નો મતલબ શું છે? ઇટ ઇઝ ફોકસ પોઈન્ટ ઓર ફોકસ ઓફ ડિફરન્ટ ફ્લુઇડ પાર્ટિકલ એટ અ ઇન્સ્ટન્ટ વિચ હેવ ક્રોસ થ્રુ ધી સેમ પોઈન્ટ. મતલબ આ એક લાઇન નક્કી કરી છે, આ સેક્શન ડિફાઇન કર્યો છે મેં. હવે મારા જે ફ્લો પાર્ટિકલ્સ છે એ એક કોઈ ફ્લો પાર્ટિકલ આવી રીતે જાય છે, કોઈ બીજો આવી રીતે જાય છે, ત્રીજો આવી રીતે જાય છે. તો એનો જે ફોકસ પોઈન્ટ છે એને રિપ્રેઝેન્ટ કરવાની એ પર્ટિક્યુલર ટાઈમ, પર્ટિક્યુલર સેક્શન માટે અલગ અલગ જે ફ્લુઇડ પાર્ટિકલ છે એ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાના, એના માટે આપણે નામ યુઝ કરીએ છીએ સ્ટ્રીક લાઇન. હવે વાત કરીએ એક્સેલરેશન. તો એક્સેલરેશનની અંદર બે વસ્તુ આવશે. એક કન્વેક્ટિવ એક્સેલરેશન કહીશું, જે સ્પેસ સાથે વાત કરશું, અને બીજો વાત કરશું એ વાત કરશું તમારું ટેમ્પરલ, અથવા તો એને આપણે કહીએ છીએ જે ટાઈમ સાથે શું થાય છે? વેરી થાય છે. ધીસ ઇઝ કમ્પોનન્ટ વિચ ઇઝ લોકલ એક્સેલરેશન એને કહીએ છીએ, અને કન્વેક્શનલ એક્સેલરેશન કહીએ છીએ. આ ટાઈમ સાથે વેરી થાય છે, જ્યારે આ સ્પેસ સાથે વેરી થાય છે. આના ઉપરથી ક્વેશ્ચન જીપીએસસી ની અંદર પૂછાયેલો છે. તો સ્ટેડી ફ્લો હશે તો મતલબ સ્ટેડી છે, ટાઈમ સાથે બદલાતો નથી, તો આ તમારો 0 થઈ ગયો. તો સ્ટેડી ફ્લો માટે એ તમને પૂછે તો એ તમે કહી શકો છો કે લોકલ એક્સેલરેશન ઇન ધ સ્ટેડી ફ્લો વિલ બી 0.
યુનિફોર્મ ફ્લો છે તો તમે એમ કહી શકશો કન્વેક્ટિવ એક્સેલરેશન વિલ બી 0 અને તમને એવું કહે છે કે સ્ટેડી અને યુનિફોર્મ ફ્લો છે બંને સ્ટેડી પણ છે અને યુનિફોર્મ ફ્લો પણ છે તો ધેટ મીન્સ તમારું ટોટલ એક્સેલરેશન વિલ બી 0 તો આ કેસને પણ યાદ રાખવાનો છે કે તમને ખાસ સ્પેસિફિકલી પૂછે સ્ટેડી છે ફ્લો યુનિફોર્મ પણ છે તો એક્સેલરેશન વેલ્યુ કેટલી આવશે તો યાદ રાખવાનું 0 અગર તમને એમ કહે છે કે સ્ટેડી ફ્લો છે તો તમારું લોકલ અથવા તો જેને આપણે કહીએ છીએ ટેમ્પરલ એક્સેલરેશન વિલ બી 0 અગર તમને યુનિફોર્મ ફ્લો વાત કરે છે તો ધેટ મીન્સ કન્વેક્ટિવ એક્સેલરેશન વિલ બી 0 ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ એને x y and z સ્વરૂપે અગર રિપ્રેઝેન્ટ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો x y and z x ની અંદર વાત કરશું તો રિસ્પેક્ટિવલી આપણે x y z સાથે વાત કરીશું તો તમે જોઈ શકશો અહીંયા કને ઉપરનો જે ટર્મિનોલોજી છે વેલોસિટી ને x છે બધી જગ્યાએ જો વેલોસિટી ઇન x અગર હું y ની વાત કરું છું તો વેલોસિટી ઇન y and velocity in y સિમિલરલી અગર z માટે વાત કરું તો વેલોસિટી ઇન z આ વસ્તુને ખાસ યાદ રાખજો કદાચ તમને એવી રીતે પૂછે કે what is the value of x ay and az તો આગળના સ્લાઇડની અંદર આપણે ખાલી અને ખાલી રિપ્રેઝન્ટ કરીએ તો વેલોસિટી કેમ કારણ કે આપણે અહીંયા કને નતું લખ્યું x ની વાત છે y ની વાત છે યા z ની વાત છે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ વાત કરીએ એંગ્યુલર વેલોસિટી કાઇનેમેટિક્સની વાત કરી ચાલુ જ કર્યું ત્યારે ત્રણ વસ્તુની વાત કરી એક છે વેલોસિટી બીજી એક્સેલરેશન ત્રીજું છે એંગ્યુલર વેલોસિટી તો બે ની વાત કરી હવે ત્રીજાની વાત કરશું ધેટ ઇઝ ધી એંગ્યુલર વેલોસિટી એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ તો આ છે તમારું ક્રોસ પ્રોડક્ટ ઓફ મેટ્રિક્સ ની અંદર ક્રોસ પ્રોડક્ટ છે અથવા તો વેક્ટર નું ક્રોસ પ્રોડક્ટ છે એને વાત કરી શકાય ક્રોસ પ્રોડક્ટ ને મેટ્રિક્સ ફોર્મમાં લખવું છે તો કઈ રીતે લખી શકાય આઈ જે કે આ છે તમારો ડેલ ધેટ મીન્સ ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ વી છે એ રિપ્રેઝન્ટ યુ વી એન ડબલ્યુ તો અહીંયાથી એંગ્યુલર વેલોસિટી wx તરીકે લખવું છે wx મતલબ કે i ને આપણે ભૂલી જાઓ અહીંયાથી આ લાઈનને તો તમારી પાસે શું બનશે તો કે આ બનશે આ કેસને વિચારો આ ધીસ રેક્ટેંગ્યુલર કેસ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ v ને w બનશે તો જેવી રીતે મેટ્રિક્સને ઓપન કરતા હતા સોલ્વ કરવાની ટ્રાય કરતા હતા મોડ ઓફ આપણે a અથવા તો મોડ ઓફ b ફાઇન્ડ કરવો છે અથવા તો મેટ્રિક્સને ઓપન કરવો છે તો કઈ રીતે કરીએ આવી રીતે જ કરીએ તો ડેલ બાય ડેલ વાય ઇન્ટુ શું થશે w માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ v સો ધીસ ઇઝ ધી ઇક્વેશન ફોર ધી એંગ્યુલર વેલોસિટી ઇન x સિમિલરલી z અને y માટે તમે યાદ રાખી શકો છો પરંતુ પ્રશ્ન એ નથી પૂછાતો પ્રશ્ન હવે પૂછાય છે એ રીતે કે what is the vorticity is nothing but the angular velocity ને અગર તમે 2 વડે મલ્ટીપ્લાય કરી દો છો અથવા તો એકચ્યુઅલી આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ ને મેં તમને હમણાં કીધું મોડ ઓફ a અથવા તો મોડ ઓફ b જેને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ આપણે તો એનો જે મોડ છે એને જ આપણે શું કહીએ છીએ વોર્ટિસિટી કહીએ છીએ હવે વાત કરીએ સર્ક્યુલેશન તો વોટ ઇઝ ધ સર્ક્યુલેશન અગર વોર્ટિસિટી છે તમારી પાસે અને એ કેટલા એરિયાની અંદર છે એ તમે મલ્ટીપ્લાઇડ કરી દો છો વોર્ટિસિટી ક્યાંથી મળશે તો એંગ્યુલર વેલોસિટી ઉપરથી મળશે અને એરિયા અગર તમને ડિફાઇન છે તો સર્ક્યુલેશન તમે ફાઇન્ડ કરી શકો છો તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે એંગ્યુલર વેલોસિટી ઓકે વોટ ઇઝ ધી વર્ટિસિટી 2 ટાઈમ્સ ઓફ એંગ્યુલર વેલોસિટી સર્ક્યુલેશન પૂછે તો વર્ટિસિટી ઇન્ટુ એરિયા તો હજી એક વસ્તુ આની અંદર કહેવાની રહી ગઈ અને એ છે તમારી વેલોસિટીની વાત અગર વેલોસિટી તમને એવું કહી દે છે કે સ્ટેડી ફ્લો છે અને યુનિફોર્મ ફ્લો છે તો વેલોસિટી 0 થઈ ગઈ તો એંગ્યુલર વેલોસિટીનો કોઈ મતલબ નથી તો એનામાં વર્ટિસિટી 0 થઈ જશે સર્ક્યુલેશન પણ 0 થઈ જશે ખાસ ધ્યાન રાખવાનું યુનિફોર્મ ફ્લો છે સ્ટેડી ફ્લો છે તો કોઈ પણ જગ્યાએ વેલોસિટી બનશે નહીં તો વર્ટિસિટી તમારી 0 થઈ જશે ચલો નેક્સ્ટ વાત કરીએ વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન તો વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન કઈ રીતે રિપ્રેઝન્ટ કરી છે આગળ મેં તમને વાત કરી એ એક્સેલરેશનની હતી હવે વાત કરીએ છીએ વેલોસિટી ફંક્શનની આ ટર્મિનોલોજી યાદ રાખવાના છે તમારે કારણ કે એ પૂછાય છે કોઈક ને કોઈક ફોર્મથી હું જ્યારે ક્વેશ્ચન આપીશ તમને એટલે ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું જ્યારે આપણે જીપીએસસીના પાસ્ટ પ્રીવિયસ ક્વેશ્ચન પેપર ત્યારે તમે જોઈ શકશો કે આ વસ્તુનો પણ ક્યાંક ને ક્યાંક એટલું જ મહત્વ છે કારણ કે બી ઓર જ્યારે તમે આ ફ્લુઇડ મિકેનિક્સ રીડ કર્યું હશે જે તે સમયે યા તો યાદ રાખવાની ટ્રાય કરી છે યા તો તમે એને છોડી દીધું હશે મોસ્ટ પ્રોબેબિલિટી આ વસ્તુને તમે એને લેફ્ટ થઈ કરી દેતા હો છો મૂકી દેતા હો છો પરંતુ જીપીએસસી અથવા નોન ગેટ જેવી એક્ઝામની અંદર આ જ વસ્તુ ખાસ પૂછાય છે યુ વી અને ડબલ્યુ દેટ ઇઝ યોર રેસ્પેક્ટિવલી વેલોસિટી ઇન એક્સ વાય એન્ડ ઝેડ
અહીંયા રિપ્રેઝન્ટેશન ખાલી એટલું જ કરવાનું છે, ખાસ યાદ રાખવાનું છે માઇનસ તરીકે એને રિપ્રેઝન્ટ કરીને del phi by del x, del phi by del y and del phi by del z. હવે એનો સેકન્ડ ડિફરન્શિએશન અગર કરું છું, આનું સેકન્ડ ડિફરન્શિએશન યાદ રાખજો શું સેકન્ડ del square phi upon del x square અને del square phi upon del y square equal to must be 0 થાય અને એ ભાઈ લાપ્લાસ ઇક્વેશન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી ઇક્વિપોટેન્શિયલ ફંક્શન આ છે તમારું વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન જેને phi તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. હવે ઇક્વિપોટેન્શિયલ ફંક્શનને આપણે રિપ્રેઝન્ટ કઈ રીતે કરશું, જો બંનેની અંદર થોડો ઘણો ડિફરન્સ છે. અહીંયા શું વાત કરી હતી, u અને v ની ઇક્વલ ટુ છે x અને y ના ડિફરન્શિએશન ફોર્મમાં, જ્યારે અહીંયા તમારો છે del y by dy by dx છે, that is dy by dx that is minus mu by v, અથવા તો આને આપણે v સાથે આને મલ્ટીપ્લાય કરતો તો અહીંયા u સાથે મલ્ટીપ્લાય કરતો અને એક જ બાજુ ઇક્વેશનને લખો that equal to 0. તો આ રીતે પણ રિપ્રેઝન્ટેશન કરી શકતા. ઇક્વિપોટેન્શિયલમાં તમે યાદ રાખી લો equal to something 0 એવી રીતે યાદ રાખી શકો છો. પોટેન્શિયલ વેલ્યુની અંદર તમે આવી રીતે યાદ રાખી શકો છો. ત્યાર પછી એવો જ આવશે સ્ટ્રીમ ફંક્શન આવશે. તો સ્ટ્રીમ ફંક્શનની અંદર તમે જોઈ શકશો, ત્યાં આપણે મલ્ટીપ્લિકેશનની વાત કરી કે u સાથે તમે જોઈ શકશો બેને ભેગા કરવાની ટ્રાય કરું. તમારો આ છે તમારો શું હતો u dx v dy. હવે અહીંયા તમે શું જોઈ શકશો, u નું x ની સાથે છે ને v નું y ની સાથે ડિફરન્શિએશન ધેટ મસ્ટ બી ઇક્વલ ટુ 0 થવું જોઈએ. અને આ વસ્તુ પર ખાસ જોઈ લેજો, અગર તમારું this not be equal to 0 તો ઇરોટેશનલ ફ્લો કહેવાય, અને જો ઇક્વલ ટુ 0 થાય છે તો એને રોટેશનલ ફ્લો કહીએ છીએ. અહીંયા u બરાબર શું લખી શકાય છે, આપણે આગળ મેં તમને કીધું આ પોટેન્શિયલ ફંક્શન વાળું મેં તમને વાત કરી શું લખી શકે d phi by dy અને d phi by dx રિપ્રેઝન્ટેશન વાત કરી હતી ઓલરેડી મેં તમને જોઈ શકશો અહીંયા કને છે વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન. તો આ જ વસ્તુને અહીંયા રિપ્રેઝન્ટ કર્યું છે. તો ઇક્વી સ્ટ્રીમ ફંક્શન લાઈન, હવે નાવ બંનેનો બહુ જ નાનો ડિફરન્સ છે. હું બંને વન્સ અગેન એક સાથે તમને લખાવવાની ટ્રાય કરું. યુ dx v dy, જસ્ટ લુક એટ ધીસ. only change is પ્લસ ના બદલે અહીંયા કન્ડિશન તમારી કેવી છે માઇનસ છે. ઇક્વેશન ફોર ઇક્વી સ્ટ્રીમ ફંક્શન લાઈન. અને ફ્લો નેટની અગર વાત કરીએ તો ફ્લો નેટ છે એ ફ્લુઇડ મિકેનિક્સ કરતાં પણ આપણે સોઇલ મિકેનિક્સની અંદર વધારે પડતી ચર્ચા કરવાની છે, કારણ કે એ વસ્તુ ત્યાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ હું એક વસ્તુ વાત કરી દઈએ, કોનું કમ્બિનેશન છે, તો બે વસ્તુનું કમ્બિનેશન છે. શું છે તો એક તો ઇક્વિસ્ટ્રીમ ફંક્શન છે અને ઇક્વિપોટેન્શિયલ લાઈન છે. એ બંનેનું કોમ્બિનેશન છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે, અને હંમેશા બંને લાઈન એકબીજાને ક્રોસ કરશે 90 એંગલ ઉપર, અથવા તો ઓર્થોગોનલ પણ એને કહી શકાય છે. નેક્સ્ટ ફ્લુઇડ ડાયનેમિક્સની વાત કરીએ તો સૌથી પહેલા યુલર્સ મોમેન્ટમ ઇક્વેશન અલોંગ આ સ્ટ્રીમ લાઈન. હવે એટલે જ મેં તમને પહેલા સ્ટ્રીમ લાઈન સમજાવી, પછી વાત કરી શકીએ. અને એ પૂછાય છે યુલર્સ મોમેન્ટમ ઇક્વેશન કોના બેઝ ઉપર છે, તો કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ થિયરમ ઉપરથી છે. સ્ટેડી ફ્લો છે ધેટ મીન્સ ટાઈમ સાથે કોઈ પણ ચેન્જ નથી થવાનો. તો એના કેસની અંદર આપણે એને શું લખીએ છીએ ડીપી બાય ડેન્સિટી. અને એમાંય પણ તમને એવું કહેશે કે અગર અગર તમને એમ કહેશે કે ડેન્સિટી બદલાતી નથી તો તમે અલગ રીતે વાત કરી શકશો. ઇનકમ્પ્રેસિબલ ફ્લો છે તો તમે જોઈ શકશો કે વેલ્યુ બદલાઈ ગઈ. આ કમ્પ્રેસિબલ માટે છે તો આ ઇનકમ્પ્રેસિબલ માટે કન્ડિશન બદલાઈ ગઈ. સો ધેટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને ઇન્ટિગ્રેશન કરી દીધું ડેલ પી બાય રો નું આપણે ઇન્ટિગ્રેશન કર્યું એટલે ડેલ પી અને આપણે પી તરીકે રિપ્રેઝન્ટ કરી શકાય. ડેલ વી અથવા તો ડીવી ને આપણે ઇન્ટિગ્રેશન કરો તો વી સ્ક્વેર બાય 2 થઈ જશે, અને અહીંયા જી ઇન્ટુ ઝેડ થઈ જશે, કારણ કે આને ઝેડ ના રિસ્પેક્ટમાં કરવાનું છે. એટલે હવે બર્નોલી ઇક્વેશન આ તો બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ કન્ડિશન પૂછાતી હોય છે આના ઉપરથી. P by W that is the pressure energy, V square by 2G આપણે એને kinetic energy અને potential energy એટલે કે Z તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને આ હંમેશા કેવી હોવી જોઈએ, as per the Bernoulli's equation or Bernoulli's theory that must be constant. તો લાસ્ટ આજનો એક ટોપિક છે, નાનો અમથો ટોપિક છે પણ આના ઉપરથી બી ક્વેશ્ચન પૂછાય છે. વેન્ચ્યુરીમીટર ની અંદર આ એક સેક્શન છે, થ્રોટ સેક્શન છે. જનરલી આપણે વેન્ચ્યુરીમીટર ની વાત કરતા હોઈએ તો એક કન્વર્જિંગ સેક્શન હોય છે ને એક ડાયવર્જિંગ. આ કન્વર્જિંગ છે ને આ તમારો શું છે ડાયવર્જિંગ સેક્શન છે. થ્રોટ સેક્શન ની અંદર જ આપણે અહીંયાથી પાઇપ રાખીએ છીએ, જેથી કરીને આપણે અહીંયા કેટલો એચ મળે છે એ આઈડેન્ટિફાઈ કરીને એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ છીએ, ક્યુ ફાઇન્ડ કરી શકાય છે. એચ
અહીંયા મર્ક્યુરી રાખેલો છે, જે આપણે ફર્સ્ટ જે આપણો લેક્ચર હતો એની અંદર વાત કરી કે એચ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, હેડ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, અને આપણે ખબર છે વેલોસિટી ઇઝ વોટ વોસ v સ્ક્વેર બાય 2g. ઓકે, વેલોસિટી ઇઝ ફોર પોટેન્શિયલ વેલોસિટી ઇઝ v સ્ક્વેર બાય 2g, અથવા તો એમ કહી શકાય કે પોટેન્શિયલ એનર્જી આપણે રિપ્રેઝન્ટ કરી શકાય v સ્ક્વેર બાય 2g થી, ધેટ ઇઝ ઇક્વલ ટુ h. સો આપણે 2gh ઇક્વલ ટુ v સ્ક્વેર લખી શકાય. તો એના ઉપરથી જ આપણે રિપ્રેઝન્ટ કર્યું છે 2g8 રૂટની અંદર વાત કરી છે. અને a1 a2 a2 ને a2 એ તમારા શું છે, એરિયા છે, એરિયા ઇનલેટનો, એરિયા તમારો થ્રોટનો. તો એરિયા તમારા બે છે. હવે એ પર્ટિક્યુલર અગર વેન્ચુરીમીટર છે તો પર્ટિક્યુલર વેન્ચુરીમીટર માટે કઈ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ હોઈ શકે છે, તો એરિયા કોન્સ્ટન્ટ હોઈ શકે છે, પાઇપ ડાયામીટર છે એ તમારો કેવો હોઈ શકે છે, કોન્સ્ટન્ટ હોઈ શકે છે. તો કોન્સ્ટન્ટ છે ધેટ મીન્સ એને આપણે શું કહીએ છીએ, કોન્સ્ટન્ટ ઓફ વેન્ચુરીમીટર, કારણ કે એ ચેન્જ થશે તો કોના રિસ્પેક્ટમાં વાત કરશે. એટલે ક્યુ તમને પૂછે એક્ઝામની અંદર, ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એચ, તમારે યાદ રાખવાનું છે ફોર ધી વેન્ચુરીમીટર. એવી જ રીતે ઓરિફિસ મીટરની વાત કરીએ તો સીડી વેલ્યુ, વોટ ઇઝ ધેટ સીડી? સીડી ઇઝ વોટ एक्चुअल टू दी थियरी. थियरी એટલે આપણે ખબર છે q બરાબર શું થાય, av થાય, એરિયા અને વેલોસિટી મલ્ટીપ્લાય કરી દો એટલે q બરાબર av લખી શકાય. પરંતુ થિયોરેટિકલી જે મળે છે અને એક્ચ્યુઅલ જે મળે છે એ બે વસ્તુમાં કંઈક ને કંઈક ડિફરન્સ હોય છે. એ બેનો જે રેશિયો લઈએ છીએ તો વેન્ચુરીમીટરમાં જનરલી એનો 0.95 ટુ 0.99 જેટલો આન્સર મળે છે, જ્યારે ઓરિફિસમાં 0.61 ટુ 0.65 મળે છે. ઓરિફિસમાં બીજું કંઈ નથી હોતું. આવી રીતે એક ખાલી તમારો અહીંયા શું હોય છે, ડાયવર્જિંગ કન્વર્જિંગ એરિયા હોય છે, ત્યાં એવો કન્વર્જિંગ ડાયવર્જિંગ એરિયા નથી હોતો. પીટોટ ટ્યુબની વાત કરીએ તો લોકલ વેલોસિટી ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે, અને અહીંયા સીવી ની વેલ્યુ હોય છે 0.97 ટુ 0.99. આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાનું છે. સીવી અને સીડી નું રિલેશન પણ તમને આપી દઉં. સીડી ઇઝ વોટ સીસી ઇન્ટુ સીવી કહી શકાય, સીસી ઇન્ટુ સીવી કહી શકાય. તો સીવી શું છે, વેલોસિટીનો કોએફિશિયન્ટ છે, મતલબ કે આ જ રેશિયો અહીંયા વેલોસિટી, એકચ્યુઅલ વેલોસિટી થિયરી. સીસી એટલે શું, એરિયા એકચ્યુઅલ ટુ ધી એરિયા થિયોરેટિકલ. તો આ સીસી ઇન્ટુ સીવી નો મલ્ટિપ્લિકેશન કરો તો તમને શું મળી જાય, સીડી મળી જાય. તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને સમજમાં આવ્યો હશે. છતાં બી કોઈ ડાઉટ છે તો વોટ્સઅપ નંબર પણ આ તમને આપેલા છે, અને બેચ કોડ તમને આપેલો છે જીપીએસસી 21, જે તમારી આપણી જે એપ છે પોકર એકેડમીની, એના ઉપર તમે જઈ બેચ કોડ એન્ટર કરો અને તમે એ બેચની અંદર એન્ટર થઈ જશો, અને ત્યાં તમે ચેટિંગ થ્રુ અને તમે ત્યાં જે મટીરિયલ પડ્યું છે, જેમ કે આ ફાઇલ છે અત્યારે ફ્લુઇડ મિકેનિક્સ પાર્ટ 1 હોય, ફ્લુઇડ મિકેનિક્સ પાર્ટ 2 હોય, અને જે બીજા પણ મટીરિયલ છે એ તમે તમારા બેચની અંદર પીડીએફ ફોર્મેટમાં જોઈ શકશો અને મેળવી શકશો એટ ધી ફ્રી ઓફ કોસ્ટ. તો અને ખાસ લાસ્ટમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર બન્યા રહેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી બેલ આઇકનને પ્રેસ કરી લો જેથી નવા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.